હેલો મિત્રો, કેમ છો? તો આપણે જવાનું છે અત્યારે શીતળ સનેડો ભરવા. બાકા ચીકી બોલાવતા આપણે રિક્ષા લઈને નીકળી ગયા છે અત્યારે ભરાટી આડાન વગડાન થઈને બાકા ચીકી બોલાવતા નીકળી ગયા આપણે. એમાં પછી આપણે થોડા ઘણા પેસેન્જર મળી ગયા છે, તો આગળ પેસેન્જરને પણ આપણે બેહાડી લઈશું. બાકા ચીકી બોલાવતા આપણે અમરેલી નીકળી ગયા, તો મળી ગયા આપણે પેસેન્જર બેહાડી લીધા. પછી મામા કે ચા પાણી પીવા, તો હાલો ચા પાણી પી લીધા આપણે દુકાને. પછી ચા પાણી પીને પછી આપણે નીકળી ગયા. ચા પાણી પીને માવો ખાઈને આપણે પછી નીકળી ગયા છે રિક્ષા લઈને. ચાલો અમરેલી જવા માટે. તો બાકા ચીકી બોલાવતા નીકળી ગયા છે અમરેલી આડાન વગડે. બાકા ચીકી બોલાવે, મામા કે લાવો આપણી પાસે રિક્ષા આગળ. બાકા ચીકી કાયદેસર રીતે બોલાવે થાય. પછી આપણે અમરેલી પૂગી ગયા ફાઇનલી મિત્ર. બાકા ચીકી બોલાવતા અમરેલીમાં. તો પછી આપણે અમરેલીનું પુલ આવી ગયું, આપણે ચડી ગયા છે પ્રોપર અમરેલીમાં. દેખાય બહુ મસ્ત, નજારો બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો મિત્રો. બાકા ચીકી બોલાવતા આપણે શંકર બાપાની મૂર્તિ છે રિક્ષામાં, એટલે સારું સીન ન આવ્યું. તો ફાઇનલી આપણે અંદર એન્ટર થઈ ગયા છે અમરેલીમાં. અમરેલીથી પછી આપણે શીતલ રોડ પર ચડી ગયા છે અત્યારે શીતલ જવા માટે. હા, શીતલમાં તો બાકા ચીકી બોલાવ્યો ભાઈ. દરિયો પણ જાણે દરિયો ભર્યો કહી દેશે. તો ફાઇનલ મિત્રો આપણે અત્યારે કારખાને પૂગી ગયા છે. મારા ભાઈ કામ કરે ત્યાં કારખાને, ત્યાંથી આપણે જવાનું છે શીતલ સનેડો ભરવા. તો ફાઇનલ મિત્રો આપણે સનેડો ભરીને આવી ગયા છે શીતલથી અટાણે કારખાને. આપણા ભાઈ પાસે જરીક બેસી આઈસ્ક્રીમ ખાય, તો પછી આપણે નીકળી જવાનું છે તિથલ તરફ. તો મારા ભાઈ કે આઈસ્ક્રીમ મગાવી હતી, આપણે આઈસ્ક્રીમ ખાવા જવાનું છે અત્યારે આગળ. તો ફાઇનલી મિત્રો આપણું આઈસ્ક્રીમ આવી ગયું છે અત્યારે. આપણે આઈસ્ક્રીમ મગાવી હતી, આઈસ્ક્રીમ ખાઈ નાખીએ મારા ભાઈ ને મામા ને મારા ભાઈ ને. બાકા ચીકી બોલાવતા આપણે તો પછી અડધો કિલો ઉપાડી લીધો આઈસ્ક્રીમ. લાવો એટલું તો આપણે ખવાઈ જ જાય છે. તો મામા કે એટલું થોડુંક ખવાય, અડધો કિલો. અરે બાકા ચીકી બોલાવી દેવાની, મૂકવાનું ન હોય, ખાઈ જવાનું જ હોય. તો ફાઇનલ પછી આપણે નીકળી ગયા છે આઈસ્ક્રીમ ખાઈને શીતલથી તિથલ જવા માટે તરફ. બાકા ચીકી બોલાવતા આપણે નીકળી ગયા છે. તો મિત્રો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.